આજે સવારે ઉધના ઉદ્યોગનગર સંઘ જે વાર્ડ નંબર 24 ઉધના દક્ષિણનો સમાવિષ્ટ વિસ્તાર છે. ઉધના તરણ રસ્તા પાસે આવેલ પટેલ કોલોની, આ પટેલ કોલોનીમાં અમે સવારે ડોર ટુ ડોર પ્રચાર કર્યો. ત્યાંથી ડોક્ટરની ચાલ, તિવારીનગર, પછી શિવનગર, મોરારજી વસાદ અને બપોર પછી આપણે ખત્રીનગર થી ઉધના પોલીસ લાઈન થી નહેરુનગર, વિકાસનગર અને આજે આ મોરારજી વસાદનો જે રામાપીર મંદિર અને મહાકાલી મંદિર વાળો જે વિસ્તાર છે એ લેવામાં આવ્યો છે. સાથોસાથ સાંઈબાબા કમ્પાઉન્ડ જે EWS આવાસ છે, આવાસની અંદર પણ રાઉન્ડ લેવામાં આવ્યો. આ સમગ્ર વિસ્તાર સેવા બસ્તી વિસ્તાર છે. આ સેવા બસ્તી વિસ્તારના અમારા કામદાર નેતા આદરણીય રાધેશ્યામ શુક્લાજી વર્ષોથી આ સેવા બસ્તી વિસ્તારમાં કામદાર નેતા તરીકે અને સેવા બસ્તીના સેવક તરીકે ઓળખીતા છે. ગત ટર્મની અંદર અમારી સાથે હું જયારે કોર્પોરેટર હતો તો કોર્પોરેટર દરમિયાન 2.5 વર્ષ હું બાંધકામ ચેરમેન પણ હતો. મગના દેવીજી અમારી સાથે કોર્પોરેટર હતા, સુરેશભાઈ અમારી સાથે કોર્પોરેટર હતા, રોહિણીબેન અમારી સાથે કોર્પોરેટર હતા. તે દરમિયાન 1 કરોડ રૂપિયાના ખર્ચે જે અહીંયા તમામ ગલીઓમાં, આંતરિક ગલીઓમાં જે વિદેશ પદ્ધતિથી જે PCC વર્ક કરવામાં આવ્યું છે એના કારણે આ વિસ્તારની જે રોનક બદલાઈ છે. આ વિસ્તારની અંદર અગાઉ તમામ જગ્યા પર ગટરની સમસ્યા, જે અગાઉ મગના દેવીજીએ પહેલી વાર નગર સેવક બન્યા ત્યારે અમને અહીંયા પથ્થર બેસાડી આપેલા, પરંતુ કોઈ પણ વસ્તુની એક આયુષ્ય હોય, એ આયુષ્ય પૂર્ણ થયું. ફરી મગના દેવીજીને ટિકિટ મળી, ફરી મગના દેવીજી સતત આ વાતને સામાન્ય સભામાં કાયમી રજૂઆત કરતા હતા અને એના કારણે આ કામને અમે ધ્યાને લઈને આ વસાહતમાં જે અમે આ કામ કર્યું છે. આજે મને કહેતા આનંદ થાય, સુરત મહાનગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી 2026 હમણાં જે ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટીએ તમામ નવા ઉમેદવાર આપ્યા છે અને એ બી જેવી રીતે અહીંયાના નગર સેવકો લોકપ્રિય હતા એવી રીતે સંગઠનમાં લોકપ્રિય જે કાર્યકર્તા હતા. વિશેષ જે સામાન્ય પુરુષ અમારો ઉમેદવાર છે એ પ્રકાશભાઈ ખેરનાર, બીજા OBC અનામત સીટ પર જે ઉમેદવાર છે કેવુરભાઈ પટેલ અને મહિલા સામાન્ય જે ઉમેદવાર છે ભાવનાબેન શાહ, બીજા મહિલા સામાન્ય ઉમેદવાર અમારા માયાબેન ભારત. હવે આ વિસ્તારની અંદર ડોર ટુ ડોર પ્રચારમાં અમારી સાથે સવારથી જ અમારા વાર્ડના પ્રભારી અંકિતભાઈ સોની, અમારા વાર્ડના વરિષ્ઠ આગેવાન અને વડીલ અને ઉપપ્રમુખ આ વિસ્તારના અમારા વાર્ડના ચંદ્રકાંતભાઈ રાણા, એમની આગેવાની હેઠળ આ વિસ્તારમાં અમે આજે ડોર ટુ ડોર કર્યું છે. નામ લેવા જોગ તો અમારા અહીંયા ભૂત પ્રમુખો છે અને સેવા બસ્તીમાં અનેક આગેવાનો પણ છે, પરંતુ હું એટલું જ કહીશ, આ કાર્યકરના આધારે અમે હર હંમેશા બધા બૂથ જીતતા હોય છે અને અમારા વિકાસ કામના સમર્થનમાં જે ઉમેદવારોનું જે સન્માન થઈ રહ્યું છે અને એ સન્માન ને જોતા એમને જે પ્રચંડ જે પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતા નિશ્ચિતપણે જે અમારી સામે જે ઉમેદવાર છે, અમારી સામે કોઈ પડકાર નથી, ખાલી ઉમેદવાર છે, તો એની ડિપોઝિટ ભૂલ થશે એ ચોક્કસ આજે દેખાઈ રહ્યું છે. હું એ જ કહું છું, જે અમે કામ કર્યા છે હવે આવતીકાલથી બીજો રૂટ છે એટલે આ વિસ્તારની અંદર તમામ જગ્યા પર એક સંજયનગર બે બાદ કરતા તમામ વિસ્તારને અમે જે RCC ટાઈપના જે વિદેશ પદ્ધતિ જે PCC રસ્તા અહીંયા કરવામાં આવ્યા છે, એમાં આ વિસ્તારની અંદર જે પટેલ કોલોની છે એમાં RCC રસ્તા બનાવવામાં આવ્યા છે. શિવનગર જે લોકફાળાની સોસાયટી છે એની અંદર પણ પાણીની નવી લાઈન નખાઈ ગઈ છે. RCC રસ્તાના પૈસા પણ ભરાઈ ગયા છે, તો એમાં કોઈ પણ કામ અહીંયા બાકી નથી. અહીંયા આંગણવાડીઓ છે, એમના માટે હેલ્થ સેન્ટર રોડ નંબર 0 પર બનાવી આપ્યું છે. એમના માટે અહીંયા 5 નંબર રોડ પર ફાયર સ્ટેશન બનાવી આપ્યું છે. એમના માટે આરોગ્ય ભવન છે, એમના માટે સ્પેશિયલ લેબોરેટરીની વ્યવસ્થા છે, એમના માટે 2 વાર્ડ ઓફિસની વ્યવસ્થા છે, એમના માટે ટોયલેટ બ્લોકોની વ્યવસ્થા છે, એમના માટે સરકારની હાઈસ્કૂલની વ્યવસ્થા છે, એમના માટે ભૂનગરમાં નગરપાલિકા શિક્ષણ સમિતિ KG થી લઈને
આઠમા સુધી અહીંયા નગરપાલિકાની સ્કૂલ છે. આજે અમારા જે મેનિફેસ્ટો આવ્યું છે જે કોલેજ સુધી, આપણે આજે કેજી થી લઈને 12મા સુધી, હાઈસ્કૂલ સુધી આપણે બધી સ્કૂલો ચાલી રહી છે. પાર્ટીએ એના ઉપરવટ જઈને પાર્ટી કેજી થી લઈને કોલેજ સુધી અહીંયા શિક્ષણ વિનામૂલ્યે આપવા જવાની છે. આ વ્યવસ્થા થવાની છે અને દરેક ઝોનની અંદર 50 બેડની હોસ્પિટલ આપણે નિર્માણ કરી છે. આપણા આ ઝોનની અંદર કૈલાસનગર ચોકડી ખાતે 50 બેડની હોસ્પિટલ છે. એટલી સુંદર વ્યવસ્થા કોઈ પણ શહેરમાં નહીં હશે. આવનારા દિવસોમાં 24 કલાક આ વિસ્તારને પાણી મળવાનો છે. ઓવરહેડ ટાંકી આપણે ઉધના રોડ નંબર 6 પર એક બનવાની મતલબ પ્રગતિ હેઠળ છે. 2-3 મહિનામાં એ ટાંકાનું કામ પણ પૂર્ણ થઈ જશે. અહીંયા પોલીસ સ્ટેશન નવેસરથી બની રહ્યો છે, ચોકીઓ નવીસરથી બની રહ્યો છે. સુરક્ષાની વાત કરીએ, સુરક્ષા પણ આપણે પૂર્ણ પાડીએ છીએ. આ વિસ્તાર હર હંમેશા શાંતિ જાળવવાળો વિસ્તાર છે. પછી ગણપતિ હોય, નવરાત્રી હોય, કોઈ પણ પ્રકારની ન્યુસન અહીંયા ધમાલ કે કોઈ પણ પ્રકાર થતું નથી. તમે જો વાત કરો છો એ રીતે તમે કામ કર્યા છે, પરંતુ તમને લાગે છે કે 5 વર્ષ આ ચૂંટણી પછી તમે જે રીતે આવો છો એ રીતે જો વિપક્ષ પાર્ટીઓના જો અહીંયા પ્રચારમાં આવતા હોય તો લોકો શું કહી રહ્યા છે, શું લાગે છે? વિપક્ષની તો વાત કરો, કોંગ્રેસ તો ગયા વખતે 0-0 હતી અને જે આમ આદમી 27 જીતીને આવી હતી એમાંથી બી પોતે જ એ લોકો પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. મને લાગે આ વખતે 100% એ લોકો 0-0 પરિણામ આવશે. 120 ને 120 સીટ ભારતીય જનતા પાર્ટીને કમલ રૂપે આ સુરતના જે મતદારો છે એ ભારતીય જનતા પાર્ટીને સોંપવાના છે. અને સુરત મહાનગરપાલિકાને એક ઇતિહાસ થવાનો છે. જે ઇતિહાસ હવે સર્જાશે એટલે ગુજરાતમાં જો 120 કોર્પોરેટર અહીંયા ભારતીય જનતા પાર્ટીના જીતે આવશે અને આવનારા 2027માં નવી મહાનગરપાલિકામાં આ કોર્પોરેટરો ત્યાં સ્થાન ગ્રહણ કરવાના છે. આપણી વચ્ચે આદરણીય અમારા સૌના માર્ગદર્શક અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ આદરણીય ચોટુભાઈ પાટીલ સાહેબ પણ અમારી વચ્ચે મતલબ 8-10 દિવસથી અમે જ્યારથી પ્રચાર શરૂ કરી રહ્યા છે, પ્રચાર શરૂઆતમાં શરૂ કરીને એમની પાસે શરૂ કરીને અમારી સાથે મતલબ જોડાતા હોય છે. એમને પાસે અન્ય વાર જે આખા ઉધના વિધાનસભાના એ ઇન્ચાર્જ રહી ચુક્યા છે અને એમની પાસે જવાબદારી હોવાના કારણે એ તમામ વાર્ડના મતલબ સંચાલન કરી રહ્યા છે અને તમામ ઉમેદવાર કેવી રીતે જીતે એટલું બધું મતલબ ધ્યાન દોરી રહ્યા છે અને એમને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આપણી તરફ ખૂબ મોટી જવાબદારી છે અને આ 24 નંબર વોર્ડ આપણા માટે ખૂબ મોટો કહેવાય છે. એટલે 24 નંબર આજે તમે જોડાયા પ્રચારમાં શું કહ્યું? વોર્ડ નંબર 24 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી ત્યારથી આ વિસ્તારનો ખૂબ વિકાસ થયો છે. પછી 1995 ની વાત કરીએ, 2000 ની વાત કરીએ, 2005, 10, 15, 20 અને 25 જે કોર્પોરેટરે જે કામ કર્યા છે એ તમે દેખાઈ આવે છે. આ વિસ્તારમાં કોઈ પણ સુવિધા નહીં હતી. આ તમામ સુવિધા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા પછી થઈ છે. એટલે આ એક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. આ 4 ઉમેદવાર જંગી બહુમતીથી ચૂંટાવાનો છે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી. ચોટુભાઈ, તમે જે રીતના અન્ય વોર્ડમાં બી જાઓ છો, પ્રચાર માટે જોડાવો છો, તમારી જવાબદારી છે એટલા માટે, પરંતુ અન્ય વોર્ડ કરતા 24 નંબર વોર્ડમાં શું ફરક છે? 24 નંબર વોર્ડ એટલે સેફ વોર્ડ કહેવાય અને બીજા બી વોર્ડ એવા જ છે. તમે વોર્ડ નંબર 28 લઈ લો, વોર્ડ નંબર 29 લઈ લો અને વોર્ડ નંબર 30 અને 23 નો તો એકદમ બિલકુલ ઈઝી છે. એ ક્યારે થયું છે? ભારતીય જનતા પાર્ટીએ આ ઉધના ઝોનમાં જે કરોડો રૂપિયાના વિકાસના કામો કર્યા છે, લોકોને તમામ સુવિધા આપી દીધી છે. એ જે જરૂરિયાત હોય પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, આ બધી જ સુવિધા પાર્ટીએ આપી છે. અને એ પાર્ટી આપે એટલે ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા કોર્પોરેટર હતા એમને ખૂબ ધ્યાન આપીને આ બધા કાર્ય કર્યા છે. તમે પણ એક સમય તમને શું લાગે કેવી ચુનૌતીઓ હોય છે? નવા ઉમેદવારો છે એટલે શું કરવાનું? નવા ઉમેદવારો છે એમને તો બિલકુલ ઈઝી છે, કેમ કે આગળના કોર્પોરેટરે તમામ સુવિધા આ વોર્ડમાં આપી દીધી છે. જે પણ કઈ થોડી ઘણી હવે જે રિપેરિંગ નો આવે, કાર્પેટ નો આવે, સીસી રોડ બનાવવાનો આવે એ જ હવે એમને કરવાનું આવશે. તો આ જે પહેલાના કોર્પોરેટર હતા એમને ખૂબ સારી સુવિધા આ વિસ્તારમાં આપી દીધી. આપણા પ્રકાશભાઈ ખેરનાર છે, ખૂબ જાણીતા છે, વોર્ડના પ્રમુખ પણ છે. આપણા બક્ષીગંજ મોરચામાં કેવુરભાઈ પટેલ છે, એ પણ યુવા ઉમેદવાર છે. આપણે ભાવનાબેન શાહ આપણા શહેરમાં રહી ચુક્યા છે, પ્રદેશમાં રહી ચુક્યા છે. આપણા માયાબેન બારડ
વોર્ડ મહિલા મોરચાના શહેરમાં મહામંત્રી હતા અને ખૂબ જૂના કાર્યકર્તા છે, એટલે આ આખી ટીમ ખૂબ સારી બની છે અને આ યુવા છે એટલે દોડશે.